નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 વિકલ સમીકરણ જેડબલની અંદર આગળ વધીએ. અત્યારે પણ મોટાભાગના પ્રશ્નો જે છે એ અંગ્રેજીમાં, પણ મેં કીધેલું અગાઉ એ પ્રમાણે એ બહુ ખાસ તકલીફ નહીં પડે. બરાબર છે. વિકલ સમીકરણ આપેલું છે કે જ્યાં વાય ઓફ 0 જે છે એની કિંમત 0 છે. આપણે વાય ઓફ -π/4 જે છે એ શોધવાના છે. તો સમીકરણ સૌથી પહેલા તો લખીએ તો dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ, અને અંદર ગુણીને હું લખું તો tan x ઇન્ટુ sec² x માઇનસ y sec² x સમીકરણ આપણને આપેલું છે. તો જોઈને જ આપણને ખ્યાલ આવે કે સંકલ્યકારક અવયવ જે છે એની રીતે આગળ વધવું પડશે. આને આ તરફ લઈ લઈએ તો dy/dx પ્લસ y ગુણાકારની અંદર sec² x ઇઝ ઇક્વલ્સ ટુ tan x ઇન્ટુ sec² x. તો p of x જો લખવા બેસીએ તો એ થશે sec² x. q of x જે છે એ જો લખવા બેસીએ તો એ થશે tan x ઇન્ટુ sec² x. સંકલ્યકારક અવયવ નજર સામે દેખાય. e સંકલનમાં p of x dx, sec² x જે છે એનું સંકલન કરીએ તો એ થઈ જશે e tan x. ઉકેલ જે છે લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર q of x ગુણાકારમાં સંકલ્યકારક અવયવ. તો અહીંયાથી લખી શકાય કે y ગુણાકારમાં e tan x ઇઝ ઇક્વલ્સ ટુ q of x એટલે કે tan x ઇન્ટુ sec² x, અને અહીંયા મળે છે e tan x dx. આ બાજુ જમણી બાજુ જે પદ છે ને એને હું i કહી દઉં છું. બરાબર છે. i માટે tan x ઇઝ ઇક્વલ્સ ટુ t અથવા તો e tan x બરાબર t આદેશ લેવો પડે. બરાબર છે. તો tan x ઇઝ ઇક્વલ્સ ટુ t આદેશ લઈએ. બરાબર છે. વિધેયની અંદર વિધેય છે તો e tan x ઇઝ ઇક્વલ્સ ટુ t લઈ લઈએ. ચાલો, બરાબર છે. e tan x ઇઝ ઇક્વલ્સ ટુ t. તો કે એમાં બી પછી કંડશો વાપરવાનું થશે, તો પછી જવાબ tan x બરાબર t જ રાખીએ. tan x ઇઝ ઇક્વલ્સ ટુ t લઈએ છીએ તો આપણને મળે છે કે sec² x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. તો i જે છે એ થઈ જશે tan x એટલે કે t, sec² x dx એટલે કે dt e⁻t as it is. t નું વિકલન થશે 1, તો 1 ઉમેરીએ અને બાદ કરીએ. t-1 નું વિકલન બાજુમાં ગોઠવાય એટલે આ જે છે એ થશે e⁻t t-1. બરાબર છે. અગાઉ ઘણી બધી વખત આપણે આ જોઈ ચૂક્યા છીએ. t ની કિંમત પાછી મૂકી દઈએ તો y ઇન્ટુ e⁻tan x ઇઝ ઇક્વલ્સ ટુ e⁻tan x in bracket tan x - 1 પ્લસ c. બરાબર છે. x અને y જે છે બંને 0 0 મૂકી દઈએ તો x બરાબર y બરાબર 0. તો આ પદ આખે આખું 0, e એટલે આ બાજુ -1, 0 ઇઝ ઇક્વલ્સ ટુ -1 પ્લસ c એટલે કે c જે છે એની કિંમત 1 જેટલી થાય. બસ પછી -π/4 મૂકવાના છે. બરાબર છે. ટ્રાય કરજો, ન થાય તો મને મોકલી આપજો. એનાથી આગળ વધીએ.
ચલો વાય સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ ડીએક્સ માઇનસ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો આના માટે વિશિષ્ટ ઉકેલ નથી શોધવાનો, બરાબર છે, વ્યાપક ઉકેલ શોધવાનો છે. સમીકરણ જે આપેલું છે લખીએ તો y square minus x cube dx is equals to xy dy. તો વિકલ સમીકરણની અંદર x વાળા પદ x સાથે y વાળા પદ y સાથે નથી ગોઠવી શકાતા. ન એ સપરિમાણ છે, બરાબર છે. અહીંયા ઘાત 3 છે, બાકી બબ્બે છે, એટલે પછી સંકલ્યકારક અવયવ ગોઠવાતો હોવો જોઈએ, બરાબર છે. જોઈ લઈએ, dx ને આ બાજુ લઈ લઈએ તો dy by dx is equals to અંશમાં છે y સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ, છેદમાં છે એક્સ વાય. છેદ વિભાજન કરી દઈએ તો y સ્ક્વેર અપોન એક્સ વાય એટલે કે y અપોન એક્સ, અને અહીંયા લખીએ તો એક્સ ક્યુબ અપોન એક્સ એટલે કે એક્સ સ્ક્વેર અપોન વાય, બરાબર છે. તો અહીંયા પણ પદ ગોઠવાતા નથી, બરાબર છે. એટલે તો પછી કેવું છે કે રિવર્સ પ્રોસેસ પછી કરવી પડે, બરાબર છે, કેમ કે આનો ઉકેલ આપણે સીધી રીતે તો નથી શોધી શકીએ, બરાબર છે. પછી ઓપ્શનનું વિકલન કરો અને જ્યાં ડીવાય બાય ડીએક્સ મળે એ તમારો જવાબ એ રીતે થઈ શકે, બરાબર છે. dx by dy ને જો આપણે કરતા બનાવીએ, એક સેકન્ડ, dx by dy is equals to xy upon y square minus x cube. આમાં પણ કંઈ થવાનું નથી, બરાબર છે, કારણ કે પછી જવાબ જ નહીં ગોઠવાય. y by x કે x by y લઈને કદાચ પ્રયત્ન કરી જોઈએ, ચાલો, બરાબર છે. એ ધારો કે y is equals to xv કદાચ આગળ જઈને કંઈ સાદુરૂપ ગોઠવાતું, બરાબર છે. તો આ સંજોગોમાં dy by dx is equals to x dv by dx plus v. તો આપણે લખી શકીએ કે x dv by dx plus v is equals to y upon x એટલે કે v minus x square as it is, y જે છે એની જગ્યાએ મૂકી દઈએ xv. હવે એ પ્રશ્ન તો વ્યાજબી છે કે કેમ આ જ એપ્રોચથી હું આગળ વધ્યો. એક્સ વાળા પદ એક્સ સાથે કે વાય વાળા પદ વાય સાથે ગોઠવી શકાય એમ નથી, ન તો કંઈ આદેશ બીજો કંઈ લઈ શકાય એમ છે, બરાબર છે, ન સંકલ્યકારક અવયવ વાળું સ્વરૂપ ગોઠવાય છે. એટલે પછી અહીંયા વાય છેદમાં એક્સ છે એટલે એ જ વસ્તુની સાથે હું આગળ વધું છું, બરાબર છે. તો વી અને વી કેન્સલ, તો આપણને મળે છે એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક વખત એક્સ કેન્સલ એટલે કે માઇનસ એક્સ અપોન વી. તો અહીંયા ગોઠવાઈ જાય છે નહીં સપરિમાણ વિકલ સમીકરણ, પણ આગળ જતા સાદુરૂપ ગોઠવાઈ જાય છે. વિશિષ્ટ કેવો હોય તો કહી શકાય એવો દાખલો, બરાબર છે. બાકી જો કંઈ ન સૂઝે તો એક રસ્તો આપણી પાસે એ છે કે મારી પાસે ડીવાય બાય ડીએક્સ ની કિંમત છે, તો દરેકે દરેક ઓપ્શનની અંદર તમે ડીવાય બાય ડીએક્સ શોધી કાઢો, જ્યાં તમને આ સ્વરૂપ મળે છે, બરાબર છે, એ જ તમારો જવાબ થશે, બરાબર છે. ચાલો, તો અહીંયાથી જો લખવા બેસીએ તો હા, એક્સ જે છે એ પણ કેન્સલ થઈ જશે, એટલે વી ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડીએક્સ. સંકલન આ જ સ્ટેપની અંદર કરી દઈએ. વી નું સંકલન કરીએ છીએ તો વી સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ પ્લસ સી, બરાબર છે. ચાલો, હવે ઇન જનરલ ઉકેલ જ પૂછેલો છે. વી જે છે એની કિંમત મૂકી દઈએ તો વાય અપોન એક્સ, બરાબર છે, એટલે કે વાય સ્ક્વેર અપોન 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ પ્લસ સી. 2x સ્ક્વેર વડે દરેક પદને ગુણી દઈએ તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2x ક્યુબ પ્લસ
2cx². ચાલો તો y² અને આ બાજુ લઈ લઈએ તો 2x³ માઇનસ 2cx² ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે એમાં જોઈએ તો દરેકે દરેક જગ્યાએ કેવું છે કે 2c જે છે એની જગ્યાએ c લખેલા છે, તો c' જે છે એની જગ્યાએ આપણે c મૂકી દઈએ તો y² પ્લસ, જો હવે એમાં દરેકે દરેક જગ્યાએ c જે છે એની નિશાની પ્લસ જ છે, બરાબર છે. તો માઇનસ 2c' જે છે એની જગ્યાએ હું c મૂકી દઉં છું. બીજા શબ્દોમાં એમણે c આ બાજુ ઉમેર્યા છે, બરાબર છે. અને એમાં બી 2 ને તો દૂર કરીને જ લખેલા છે, બરાબર છે. તો આ સ્વરૂપ જોવા બેસીએ y² પ્લસ 2x³ પ્લસ cx², આ સ્વરૂપ ગોઠવાય છે. બાકીની જગ્યાઓ ઉપર કેવું છે કે અહીંયા 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 આઈધર નિશાનીમાં પ્રોબ્લેમ છે ઓર ગાતમાં પ્રોબ્લેમ છે. ઓપ્શન બી જે છે એ સાચો કહી શકાય, સારો કહી શકાય એવો દાખલો, બરાબર છે. ચાલો y 1 છે ત્યારે x 1 છે, તો y 2 હોય તે સમયે x શોધવાના છે, બરાબર છે. વિકલ સમીકરણ આપણને કંઈક આ પ્રમાણે આપેલું છે, બરાબર છે. બધા આપણે અત્યારે જે ગણીએ છીએ 2019ના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે. y² dx is equals to minus x minus 1 upon y dy. ચાલો તો dy by dx ને કરતા બનાવીશું તો પછી છેદ વિભાજન નહીં થઈ શકે, બરાબર છે. x વાળું પદ 1 છે, y વાળા પદ વધારે છે. એક કામ કરીએ dx by dy ને જો કરતા બનાવીએ, બરાબર છે. તો આ બાજુ આ માઇનસ ને હું અંદર ગુણી દઉં તો 1 upon y minus x આખાના છેદમાં y². બંને પદને હું y² વડે ભાગી દઉં તો 1 upon y³ minus x upon y². સંકલ્યકારક અવયવ વાળું પદ ગોઠવાઈ ગયું. dx upon dy plus x upon y² is equals to 1 upon y³. તો dx upon dy plus x into p of y is equals to q of y. સ્વરૂપ પ્રમાણમાં ઓછું આવે છે પણ આવે છે ખરું, બરાબર છે. આની સાથે સરખાવી દઈએ તો એ સંજોગોની અંદર p of y જે છે એ મળે આપણને 1 upon y² જેટલા, q of y જે છે એ મળે 1 upon y³ જેટલા. સંકલ્યકારક અવયવ લખીએ તો e raised to integration of py 1 upon y² છે, સંકલન કરીશું તો e raised to minus 1 upon y. ઉકેલ લખવા બેસીએ તો x ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર q of y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ, તો x into e raised to minus 1 upon y is equal to q of y એટલે કે 1 upon y³ e raised to minus 1 upon y dy. તો આ જે પદ છે એને i કહી દઈએ, is equals to i is equals to e raised to minus 1 upon y into 1 upon y³ into dy. આનું સાદુરૂપ નવા પેજ ઉપર જ આપ્યું. વિધેયની અંદર વિધેય છે એટલે ડેફિનેટલી minus 1 upon y જે છે એની જગ્યાએ આદેશ લેવાનો થાય કે ધારો કે minus 1 upon y is equals to t, બરાબર છે. બંને બાજુ વિકલન કરીએ જો 1 upon y નું વિકલન minus 1 upon y², અહીંયા થઈ જશે પ્લસ 1 upon y² dy is equals to dt.
1/y² ગોઠવીને લખીએ તો I ઇઝ ઇક્વલ્સ ટુ e raised to minus 1/y 1/y³ છે એની જગ્યાએ 1/y into 1/y² dy. તો દરેકે દરેક પદ ગોઠવી શકાશે. 1/y ની કિંમત મૂકી દઈએ, બરાબર છે. તો I ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા -1/y ની જગ્યાએ જ t લીધેલા છે એટલે આ t. 1/y જે છે એ થશે -t. આ આખું પદ જે છે dt માઇનસ કોમન કૌંસમાં e રેઝ ટુ t, બરાબર છે. અને તો માઇનસ કોમન બી નથી લેવા, ચાલો ને ફરી પાછા ગુણવાના, બરાબર છે. -t જે છે એનું વિકલન કરીએ તો -1, તો 1 બાદ કરીએ અને 1 ઉમેરી દઈએ, બરાબર છે. તો e રેઝ ટુ t કૌંસમાં 1 - t -1, 1 - t નું વિકલન t ની સાપેક્ષે -1 જેટલું થાય. e રેઝ ટુ x ઇન્ટુ f ઓફ x પ્લસ f ડેશ x સ્વરૂપ ગોઠવાયું, બરાબર છે. તો I જે છે એ મળે આપણને e raised to t in bracket 1 - t plus c, એટલે કે અહીંયા મળેલું હતું x into e raised to -1/y is equals to, અહીંયા હું t ની કિંમત પાછી મૂકી દઉં તો e raised to -1/y in bracket 1 - t, -t એટલે કે 1/y, બરાબર છે, પ્લસ c. અને આ તરફ લઈ લઈએ તો x ઇઝ ઇક્વલ્સ ટુ, આ બંને તો કેન્સલ, 1 + 1/y પ્લસ c ઇન્ટુ e રેઝ ટુ 1/y, બરાબર છે. છેદમાં જાય, માઇનસ ઘાત છે એટલે અંશમાં જતું રહે એટલે પ્લસ ઘાત થઈ જાય. હવે આપણને શું કીધેલું છે, x બરાબર 1 છે ત્યારે y બરાબર 1 છે, એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 મૂકતા તો આપણને મળે છે 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 + 1 પ્લસ c ઇન્ટુ e. તો 1 અને 1 કેન્સલ, 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ c ઇન્ટુ e. તો c ઇન્ટુ e જે છે -1, તો c જે છે એ થાય -1/e. તો આપણે લખી શકીએ કે x ઇઝ ઇક્વલ્સ ટુ 1 + 1/y પ્લસ e રેઝ ટુ 1/y, c જે છે એની કિંમત છે -1/e જેટલી. ચાલો હવે શું પૂછેલું છે, y બરાબર 2 હોય તો x બરાબર કેટલા. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 મૂકીએ તો x ઇઝ ઇક્વલ્સ ટુ 1 + 1/2 માઇનસ e રેઝ ટુ 1/2/e. 1 + 1/2 થઈ જશે 3/2, 1/2 માંથી 1 ઘાત બાદ કરીએ એટલે આ થઈ જશે -1/2, બરાબર છે. અચ્છા, એમણે ખાલી છેદમાં લખેલા છે, આ પદને જો ઉપર લઈ લઈએ, બરાબર છે, તો -1/2 ઘાત થઈ જાય, બરાબર છે. એમણે છેદમાં લખીને 1/2 ની જગ્યાએ વર્ગમૂળ લખેલું છે. આ પણ સારી એવી મહેનત માંગી લે એવો દાખલો. આ સ્વરૂપનો દાખલો આઈ થિંક આપણે ગુજરાત બોર્ડમાં ગણેલો છે. sin x dy/dx plus y cos x is equals to 4x. ચાલો sin x વડે ભાગી દઈએ, બરાબર છે. તો dy/dx plus y cot x is equals to 4x cosec x. કંઈક રિપીટ થતો હોય એવું લાગે છે, પણ હવે જે હોય તો બરાબર છે.
સંકલ્યકારક અવયવની રીતે આગળ વધવું પડે. p ઓફ x જે છે એ લખીએ તો cot x, q ઓફ x જે છે એ લખીએ તો 4x cosec x. સંકલ્યકારક અવયવ જે છે એની વાત કરીએ તો e raised to integration of px. cot નું સંકલન કરીએ તો log માનાંકમાં sin x, બરાબર છે. x 0 થી પાઈ માં છે એટલે સાઇન જે છે ધન જ હશે, તો પછી માનાંક નથી લખતા આપણે, બરાબર છે. log ઓફ sin x, e અને log જે છે કેન્સલ, બાકી રહેશે sin x. ઉકેલ માટે લખીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ sin x બરાબર 4x cosec x ગુણાકારની અંદર sin x સંકલ્યકારક અવયવ, sin અને cos બંને એકબીજાના વ્યસ્ત, તો અહીંયાથી મળે આપણને y sin x is equals to 4, x નું સંકલન x square by 2 plus c, એટલે કે y sin x is equals to 2x square plus c. ચાલો હવે શું કીધેલું છે, y of pi by 2 is equals to 0. તો x બરાબર pi by 2 અને y બરાબર 0 મૂકી દઈએ. તો અહીંયા 0 બે ગુણાકારમાં pi square by 4 plus c. તો c જે છે એ લખીએ તો આ પદ આ બાજુ છેદ ઉડાડીને લખીએ તો માઇનસ pi square by 2. તો y sin x is equals to 2x square minus pi square by 2. y of pi by 6 પૂછેલા છે, તો x is equals to pi by 6 મૂકતા તો આપણને y ની કિંમત શોધવાની કીધેલી છે. y into sin pi by 6 એટલે કે sin 30 1 by 2 બે ગુણાકારમાં pi square upon 36 minus pi square by 2 જે છે તે as it is. તો y ને જો કરતા બનાવીએ તો આ બે જશે આ બાજુ 4 અને છેદમાં 36 એટલે કે pi square upon 9 માઇનસ 2 અને 2 કેન્સલ એટલે કે pi square, બરાબર છે. pi square minus 9 pi square એટલે કે minus 8 pi square by 9, બરાબર છે. ઓપ્શન 1 જે છે એ ગોઠવાય છે. એનાથી આગળ વધીએ. So 2 plus sin x dy by dx plus y plus 1 into cos x is equals to 0. Okay, ચાલો તો 2 plus sin x into dy by dx is equals to નિશાની માઇનસની થઈ જશે માઇનસ y plus 1 cos x, બરાબર છે. તો dy by dx ને જો કરતા બનાવીએ તો માઇનસ y plus 1 into cos x upon 2 plus sin x, બરાબર છે. આને અંદર ગુણી દઈએ જો સંકલ્યકારક અવયવ જ ગોઠવાય છે, બરાબર છે. નહીતર y વાળા પર dy અને dx વાળા પર dx સાથે ગોઠવી દઈએ, ચાલો એ રીત પણ થઈ શકશે, બરાબર છે. સંકલ્યકારક વાળી રીત પણ થાય. તો dy છેદમાં y plus 1 બરાબર માઇનસ cos x dx છેદમાં 2 plus sin x, બરાબર છે. સંકલન કરી દઈએ તો અહીંયા સંકલન log માનાંકમાં y plus 1 બરાબર માઇનસ log 2 plus sin x, log માં છે પદ એટલે અહીંયા log c. તો log of
હવે ધન છે એમ સ્વીકારી લઈએ તો log c upon 2 plus sin x log a minus log b સ્વરૂપ log બંને બાજુથી કેન્સલ y plus 1 is equals to c upon 2 plus sin x ચાલો હવે આપણને આપેલું છે x0 તો y જે છે 1 y બરાબર 1 મૂકીએ તો આ થઈ જશે 2 c as it is છેદમાં 2 plus 0 એટલે કે c જે છે આપણને મળે છે 4 તો સમીકરણ બને છે y plus 1 is equal to 4 upon 2 plus sin x y of pi by 2 પૂછેલા છે તો y plus 1 x is equal to pi by 2 મૂકીએ છીએ બરાબર છે તો y plus 1 is equal to 4 upon 2 plus 1 એટલે કે 3 તો y જે છે એ 4 by 3 minus 1 એટલે કે 1 by 3 ઓપ્શન બી બરાબર છે એનાથી આગળ વધીએ ઓકે વક્ર જે છે આ વિકલ સમીકરણનું સમાધાન કરે છે અને 1 1 માંથી પસાર થાય છે બરાબર છે ચાલો તો પહેલા તો જે આપેલું છે લખીએ પછી વિચારીએ બરાબર છે પહેલેથી વિચારવાનો કોઈ અર્થ નથી વિકલ સમીકરણ આપેલું છે y dx is equals to x plus 3y square dy plus 9 નવ જે છે એ મળશે બીજું તો કંઈ નહીં બરાબર છે ચાલો તો પછી dy by dx ને જો કરતા બનાવીએ dx વડે દરેક પદને ભાગીએ તો પાછું અહીંયા બી dx તો વધવાનું છે બરાબર છે તો પછી આમાં આગળ સહેલાઈથી ચાલો આગળ વધીએ હવે ફોર એક્ઝામ્પલ એક પદને આ બાજુ રાખવા પડશે એવું જ કરીએ ચાલો આ પ્રમાણે આપણને આપેલું છે બરાબર છે y dx minus 9 is equals to x plus 3y square dy dx વડે ભાગીશું તો અહીંયા છેદમાં જ dx આવશે બરાબર છે y dx minus x plus 3y square dy છૂટા બી નથી પાડી શકાય એમ બરાબર છે y વડે ભાગીશું તો પણ નહીં મેળ પડે આપણે એક કામ કરીએ તો પછી ચલો પહેલા તો થોડુંક નાનું મોટું સાદું રૂપ કંઈક આપવાનો પ્રયત્ન કરીએ y વડે પહેલા તો ભાગીએ બરાબર છે તો dx upon y minus 9 upon y is equals to x upon y plus 3y dy આમાં પણ પદ ગોતવાતું નથી બરાબર છે રકમ જે છે એને વેરીફાઈ કરી બરાબર છે રકમની અંદર ભૂલ છે અહીંયા ઇક્વલ્સ ટુ 0 છે બરાબર છે રકમ જે છે આ પ્રમાણે છે અહીંયા 9 નથી પણ અહીંયા 0 છે
એ કોઈ રીતે પદ ગોઠવી શકાતા નથી, બરાબર છે. તો અહીંયાથી લખીએ તો y ઇન્ટુ dx ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 3y સ્ક્વેર dy. ચાલો dy બાય dx ને કરતા બનાવીશું તો છેદમાં બે પદ આવશે, dx બાય dy ને કરતા બનાવીએ, dx બાય dy ઇઝ ઇક્વલ્સ ટુ y આ બાજુ જાય છે એટલે x અપોન y, 3y સ્ક્વેર માંથી y એક વખત ગયા એટલે 3y. તો સંકલ્યકારક અવયવ વાળી રીત ગોઠવાય, માઇનસ x અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ 3y. p ઓફ y જે છે એ થશે માઇનસ 1 અપોન y અને q ઓફ y જે છે એ થશે 3y. સંકલ્યકારક અવયવ લખવા બેસીએ તો e raised to integration of p of y dy. 1 upon y જે છે એનું સંકલન કરીએ તો log y, બરાબર છે. માઇનસ આ બાજુ જતા રહે એટલે y રેઝ ટુ -1, p અને log કેન્સલ એટલે કે આ મળે છે આપણને 1 upon y. જવાબ જે છે લખવા બેસીએ તો x ઇન્ટુ સંકલ્યકારક અવયવ બરાબર integration of u of y into સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવ જે છે એની કિંમત મૂકી દઈએ, x into 1 upon y is equals to 3y into 1 upon y dy. y અને y કેન્સલ, x છેદમાં y બરાબર 3 નું સંકલન કરીએ તો 3y પ્લસ c, બરાબર છે. 1 1 માંથી પસાર થાય છે એટલે x બરાબર y બરાબર 1 મૂકી દઈએ. 1 is equals to 3 plus c એટલે કે c જે છે મળે છે -2 જેટલા. તો x upon y is equals to 3y minus 2. વક્રનું સમીકરણ થાય. સારી રીતે લખી દઈએ તો x is equals to 3y square minus 2y. ચલો 1/4 અને -1/2 મૂકીએ, y ની કિંમત મૂકતા જઈએ, -1/2 મૂકીએ તો 3 ગુણાકારમાં 1/4 એટલે કે 3/4 -2 જે છે અહીંયા ગુણીએ તો માઇનસ માઇનસ +1, તો આ થાય 7/4. ઓપ્શન એ જે છે એમાં સમાધાન નથી કરતું. -1/3 1/3 મૂકીએ, ચલો 1/3 મૂકીએ આપણે y ની જગ્યાએ, બરાબર છે. તો 3 ગુણાકારમાં 1/9 એટલે કે 3/9 -2 into 1/3. 3 upon 9 એટલે કે 1/3 -2/3 -1/3 જે એક્સયામ મળે છે, બરાબર છે. 1/2 મૂકીએ તો આપણે હમણાં ગણેલું હતું એ પ્રમાણે 5/4 મળતા હતા, નહીં એ -1/2 માટે મળતા હતા. 1/2 મૂકીને બી ચેક કરીએ તો 3/4 -1 એટલે -1/4 મળે છે, એટલે આ પણ સમાધાન નહીં કરે. -1/3 જો મૂકીએ તો 3/9 એઝ ઇટ ઇઝ અહીંયા થઈ જશે 2/3, બરાબર છે. એટલે 1/3 પ્લસ 2/3 એટલે 1, એટલે આ પણ સમાધાન નથી કરતું, બરાબર છે. માત્ર આ જ સમાધાન કરે છે. તો જે -1/3 માંથી પસાર થાય છે. ટેન્જન્ટ એટલે કે સ્પર્શક. y બરાબર f of x ને p આગળ દોરેલ સ્પર્શક x અક્ષને a ની અંદર અને y અક્ષને b ની અંદર મળે છે, બરાબર છે. તો ખાલી રફ આકૃતિ જો દોરીએ, બરાબર છે. વક્ર શું છે મને નથી ખબર, પણ આપણને ખાલી ખ્યાલ આવે એટલા માટે
બરાબર છે. તો ધારો કે કુલ વક્ર આ પ્રમાણે છે, બરાબર છે. ખાલી અને ખાલી આપણી સમજણ માટે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x આ પ્રમાણેનું કોઈ વક્ર છે. અહીંયા ક્યાંક છે બિંદુ એક્સ વાય, અને એ રીતનું છે કે એને જે સ્પર્શકો દોરીએ છીએ એક્સ વાય બિંદુએ એ અક્ષોને અનુક્રમે એ અને બી બિંદુની અંદર છેદે છે. બરાબર છે. આ જે છે આ છે બિંદુ પી એક્સ વાય. બરાબર છે. ઓકે, હવે આપણને કીધેલું છે કે આ જે છે ફોર એક્ઝામ્પલ આ છે રેખા એલ. બરાબર છે. આ સ્પર્શક એક્સ વાય આગળ એ જે છે એને એ ફોર એક્ઝામ્પલ A0 ની અંદર છેદે છે, અને બી જે છે એને ફોર એક્ઝામ્પલ 0B ની અંદર છેદે છે. બરાબર છે. હવે શું કીધેલું છે? આ ગુણોત્તર આપેલું છે. બરાબર છે. ચાલો, તો પી એ રેખાખંડ AB નું AP એટલે કે એ તરફથી કીધેલું છે, એટલે આને x1 y1 અને આને x2 y2 લેવા પડે. બરાબર છે. એ તરફથી AP upon BP equals to 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો પી ના યામ જો આપણે લખવા બેસીએ તો શું થશે? સૂત્ર છે આપણી પાસે mx2 plus nx1 upon m plus n, my2 plus ny1 upon m plus n. પી ના યામ છે મારી પાસે x અને y. x2 જે છે 0 જેટલા, પછી n એટલે કે 3 ગુણાકારમાં x1 એટલે કે a, આ થઈ જશે 3a છેદમાં 1 plus 3. બરાબર છે. my2 m એટલે કે 1, y2 એટલે કે b, પછી n એટલે કે 3 અને y1 એટલે કે 0 છેદમાં 1 plus 3. તો x જે છે એ આપણને મળ્યા 3a/4 અને y જે છે એ મળ્યા b/4. બરાબર છે. ચાલો, હજુ વક્રનું સમીકરણ તો મને ક્યાંય દૂર દૂર સુધી મળ્યું જ નથી. બરાબર છે. ચાલો, હવે આપણે જાણીએ છીએ કે સ્પર્શકનો ઢાળ જે છે એ dy/dx જેટલો થાય. હવે સ્પર્શક જે છે એ છે રેખા એલ, તો આ સંજોગોમાં dy/dx જે છે એ હું લખવા બેસું તો રેખા એલ નો ઢાળ y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. બરાબર છે. y યામનો તફાવત લઈએ તો b - 0 છેદમાં 0 - x1 એટલે કે a. તો dy/dx જે છે એ આપણને મળે છે -b/a, જેમની કિંમતો આપણે અહીંયાથી મૂકી શકીશું. બરાબર છે. તો dy/dx is equals to minus b જે છે એને કરતા બનાવીએ તો 4y છેદમાં એને કરતા બનાવીએ તો 4x/3
4 4 કેન્સલ, આ થઈ જશે -3y/x. હવે જઈને છે સમીકરણ મળ્યું, બરાબર છે. પહેલા તો રકમ જોઈને ખ્યાલ આવવો જોઈએ કે દાખલો વિકલ સમીકરણનો છે, બરાબર છે. ચાલો હવે દાખલો સહેલો, dy/y is equals to -3 અચળ dx/x. સંકલન કરી દઈએ તો log માનાંકમાં y બરાબર -3 log માનાંકમાં x પ્લસ log c. ચાલો આને ઘાતમાં લઈ લઈએ અને ડાયરેક્ટ હું લખી દઉં તો x⁻³ into c, એટલે કે y is equals to c/x³ થાય, બરાબર છે. અને ઘાતમાં લખી દઈએ એટલે log a plus log b થાય. log બંને બાજુથી દૂર કરીને લખી દીધા, બરાબર છે. ચાલો હવે આપણને કીધેલું છે કે f(1) is equals to 1, બરાબર છે. એટલે કે x બરાબર y બરાબર 1. x અને y બંને 1 હોય તો c જે છે એ મળે 1 જેટલા, એટલે કે y જે છે એ 1/x³ જેટલા થાય. ચાલો એક્સયામનો ઘન કરીએ, બરાબર છે. સોરી, એક્સયામના વ્યસ્તનો ઘન કરીએ, બરાબર છે. અથવા આને હું આ રીતે લખી શકું કે x³ into y જે છે 1 જેટલા થવા જોઈએ. અહીંયા ઘન કરીએ તો 1/27 અને 24 ગુણાકાર 1 નથી થતો. 1/2 ઘન કરીએ તો 1/8, 4 સાથે ગુણીએ તો એ નથી થતું. 2 નો ઘન 8, 1/8 સાથે ગુણીએ આ સમાધાન કરે છે, બરાબર છે. જે 218 માંથી પસાર થાય છે. સારો કહી શકાય એવો દાખલો. કદાચ એવું બને કે કોઈ ચોક્કસ અન્ય રીતનો કે કોઈ અન્ય કન્સેપ્ટનો ઉપયોગ કરવાથી વધારે સહેલાઈથી ગણી શકાતો હોય, બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે.